રાજ્યમાં આગામી 24 કલાકથી વધી શકે વરસાદનું જોર અને આગામી 21મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહી શકે છે। હવામાન વિભાગે અનેક જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે, એટલે 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે। હાલ સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ ઝોનમાં 100% વરસાદ વરસી ગયો છે, ત્યારે વરસાદના આ નવા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના જિલ્લામાં જોવા મળી શકે વરસાદ। જતા જતા ભૂક્કા બોલાવશે મેઘરાજા। સમગ્ર ગુજરાતમાં ધોધમારનું એલર્ટ। વરસી શકે છે 2 થી 4 ઇંચ સુધી વરસાદ। આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી। આમ તો ગુજરાતમાંથી હવે ચોમાસાની વિદાયની તૈયારી થઈ ગઈ છે। જો કે લાગે છે કે મેઘરાજા અંતિમ દિવસોમાં પણ તરખાટ જ જમાવવાના મૂડમાં છે। હાલ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જ્યારે મહારાષ્ટ્ર પર રહેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવશે, ત્યારે ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગે 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આ દરમિયાન રાજ્યમાં 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાંભળો હવામાન વિભાગની શું છે સૌથી નવી આગાહી। 15 सितंबर से लेकर 21 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कोस्ट में। और इसमें थंडरस्टॉर्म का वार्निंग गुजरात रीजन में दिया गया है अगले 5 दिन के लिए, 15 से लेकर 19 सितंबर तक। और सौराष्ट्र कोस्ट में थंडरस्टॉर्म वार्निंग दिया गया है 15 सितंबर, देन डे 4 में 18 एंड 19 सितंबर के लिए थंडरस्टॉर्म वार्निंग दिया गया है। विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का संभावना है। और जो अभी कोस्टल जो वार्निंग है, उत्तर गुजरात की जो तटीय क्षेत्र है, इसमें पवन का दिशा जो है पश्चिम दिशा से है और विंड स्पीड 15 से 20 नॉट है। और दक्षिण गुजरात को जो तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा रहेगा अगले 12 घंटा के लिए वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली। દેશમાં ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કર્યું છે। ગુજરાતમાં પણ ગણતરીના દિવસોમાં ચોમાસું વિદાય લેશે, ત્યારે આ વિદાયની ઘડીઓ નજીક હોવા છતાં ગુજરાતમાં હજુ પણ મેઘરાજા વરસાદી પ્રહાર કરી શકે છે। પ્રચંડ અંદાજમાં વરસાદી ઝાપટા વરસવાની શક્યતા છે। આ અનુમાન બીજા કોઈએ નહીં પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે। ચોમાસાની વિદાય છતાં ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે તારીખ 17 થી 22 ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ થઈ ગયા પછી લગભગ ચોમાસાની વિદાય અંગે જોઈએ તો વિદાયના પડઘમ વાગી રહ્યા છે। તારીખ 15 સપ્ટેમ્બરથી 22-23 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની પીછેડ થવાની શક્યતા રહે છે। અને લગભગ 30મી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસાની પીછેડ થઈ ગયા છે। આમ છતાં લગભગ બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળવાયુ કે વરસાદ આવવાની શક્યતા રહી શકે। તારીખ 10 થી 12માં વાદળવાયુ કે હવામાનમાં પલટો આવી શકે। હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે ચોમાસાની વિદાયની ચર્ચા થઈ રહી છે। આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમણે આવનારા સમયમાં વાવાઝોડા અંગે પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા છે। આ વર્ષે ઠંડી પણ ખૂબ જ આકરી પડી શકે છે। 17મી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું જોર રહે, પરંતુ ત્યારબાદ ચોમાસાની વિદાય પછી ઠંડીની શરૂઆત અંગે જોઈએ તો 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। એટલે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં
ક્યાંક ઠંડીનો અહેસાસ થાય. હાલમાં તેલંગાણા અને નજીકના વિદર્ભ વિસ્તારમાં પણ એક લો પ્રેશર એરિયા રચાયો છે, જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ રચાઈ છે. આ પ્રેશર એરિયા સમુદ્રની સપાટીથી 4.5 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે અને આગામી કલાકોમાં તે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધશે તેમ માનવામાં આવે છે. પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જે સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરથી 5.8 કિલોમીટરની વચ્ચે ઊંચાઈ ધરાવે છે. જોકે વિદાય શરૂ થયા પછી પણ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના રહેશે. 16 થી 17 તારીખ સુધી કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.